ચાલો આજે એક એવી વાર્તામાં ડૂબકી મારીએ જે ખરેખર વિચારવા પર મજબૂર કરી દે। આ એક એવી નાની પણ બહુ ઊંડી વાત છે જે સીધી જંગલના હૃદયમાંથી આવે છે અને આપણને આપણી આસપાસની દુનિયા સાથેના સંબંધો વિશે નવેસરથી વિચારવા માટે પ્રેરણા આપે છે। તો ચાલો થોડા સમય માટે બધું ભૂલી જઈએ અને એક એવા સમયમાં પાછા ફરીએ જ્યાં શહેરનો શોરબકોર નહોતો। એક એવો સમય જ્યાં માણસનો શ્વાસ પ્રકૃતિની લય સાથે જોડાયેલો હતો, જ્યારે જંગલો એ ફક્ત ઝાડપાનનો સમૂહ નહીં પણ જીવનનો ધબકાર હતા। આ વાર્તાના કેન્દ્રમાં છે એક ખાસ આદિવાસી સમુદાય। એ લોકો પોતાની જાતને કોઈ રાજા, મહારાજા કે માલિક નહોતા સમજતા। એમની ઓળખ કંઈક અલગ જ હતી। એઓ પોતાને કહેતા હતા જંગલના સંતાન। એમનો આ દૃષ્ટિકોણ એકદમ સાફ હતો। એ જંગલના માલિક નથી પણ એના બાળકો છે, અને આ એક જ વિચાર એમના જીવનની દરેક બાબતને દોડતો હતો। આના કારણે એમનું આખું જીવન જંગલની લય સાથે તાલમેલ બેસાડીને ચાલતું હતું। હવે જુઓ, જંગલ સાથેનો એમનો સંબંધ ફક્ત જરૂરિયાતનો નહોતો, ના, એ એક પવિત્ર બંધન હતું, અને આ બંધનને દર વર્ષે એક ખાસ પરંપરાથી વધુ મજબૂત કરવામાં આવતું। એક એવું વચન જે ખાલી શબ્દોમાં નહીં પણ એમના કામમાં દેખાતો હતો। દર વર્ષે આખું ગામ એક વિશાળ સાલના ઝાડ નીચે ભેગું થતું। એ લોકો એ ઝાડને એક ખાસ નામથી બોલાવતા, જીવનદાતા। એમના માટે આ ઝાડ માત્ર લાકડું નહોતું પણ જીવન, પોષણ અને સુરક્ષાનું જીવંત પ્રતીક હતું। અને આખી પરંપરાનો સાર ગામના એક વડીલના આ શબ્દોમાં સમાયેલો હતો। એ કહેતા, આ જંગલ આપણું ઘર નથી, આપણે તો જંગલના મહેમાન છીએ। વિચારો, કેટલી ઊંડી વાત છે આ। માલિકીનો અહંકાર નહીં પણ પ્રકૃતિ માટે નમ્રતા અને આદર। તો એમનું વચન કેવું હતું? કોઈ મોટી મોટી વાતો નહોતી, એકદમ સીધું અને સરળ। 3 મુખ્ય વાતો હતી। પહેલું, જેટલા ઝાડ કાપીશું એટલા જ વાવીશું। બીજું, નદીને ક્યારેય ગંદી નહીં કરીએ। અને ત્રીજું, શિકાર ફક્ત ત્યારે જ કરીશું જ્યારે ખૂબ જરૂર હોય। આ કોઈ સિદ્ધાંતો નહોતા પણ રોજિંદા જીવનના નિયમો હતા। પણ જ્યાં શાંતિ અને સંતુલન હોય ત્યાં ઘણીવાર પરિવર્તનનો પવન પણ ફૂંકાય છે, ખરું ને? હવે આ વાર્તામાં એક નવો વળાંક આવે છે, એક એવો પડકાર જે આખા સમુદાયના અસ્તિત્વ સામે સવાલ ઊભો કરી દે છે। એક દિવસ શહેરમાંથી થોડા લોકો આવ્યા। એમના હાથમાં મોટા મોટા નકશા હતા અને મગજમાં વિકાસનો વિચાર। એ લોકો ત્યાં એક મોટી ફેક્ટરી બનાવવા માંગતા હતા, એક એવી યોજના જે જંગલના જીવનના મૂળભૂત નિયમો સાથે સીધા ટકરાવમાં હતી। અહીંયા એ ટક્કર બહુ સ્પષ્ટ રીતે દેખાય છે। જુઓ, એક તરફ છે જીવનદાતા માટેનો આદર અને શ્રદ્ધા, અને બીજી તરફ છે એક મોટી ફેક્ટરી બનાવવાની યોજના। આ ખાલી જમીનનો ઝઘડો નથી, આ તો દુનિયાને જોવાની 2 અલગ અલગ નજરનો ટકરાવ છે। તો જ્યારે આ 2 દુનિયા સામસામે આવીને ઊભી રહી અને ચર્ચાઓ ગરમાઈ રહી હતી, ત્યારે એક એવો અવાજ સંભળાયો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી। જ્યારે મોટા મોટા લોકો પણ મૂંઝવણમાં હતા, ત્યારે એક નાનકડી આદિવાસી છોકરી આગળ આવીને ઊભી રહી। એની આંખોમાં ડર નહોતો પણ એક અજબ જેવી સચ્ચાઈ હતી। એ માત્ર એક બાળક નહોતી, એ જાણે કે આખા જંગલનો અવાજ બનીને આવી હતી। એની દલીલ કોઈ ભારેખમ ફિલોસોફી પર નહોતી, ના, એ તો જીવનની મૂળભૂત સચ્ચાઈ પર આધારિત હતી। એણે બસ એક શબ્દ કહ્યો, ખોરાક। જંગલ આપણને ખોરાક આપે છે। પછી એણે બીજી ભેટ યાદ અપાવી, જે આપણે ઘણીવાર મફતમાં મળે છે એમ માનીને ભૂલી જઈએ છીએ, હવા। જંગલ આપણને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા આપે છે। એની વાતમાં એટલી સરળતા હતી કે કોઈ પણ દલીલ નકામી લાગતી હતી। અને છેલ્લે એણે ત્રીજી અને એટલી જ જરૂરી ભેટ ગણાવી, દવા। જંગલ આપણને બીમાર પડીએ ત્યારે સાજા થવા માટે દવા આપે છે। ખોરાક, હવા અને દવા, જીવનના 3 મુખ્ય આધાર, અને ત્રણે જંગલની દેન। અને પછી એણે એ વાત કહી જેણે બધું બદલી નાખ્યું, એક એવું સત્ય જે આખી વાર્તાનો સાર હતો। એણે કહ્યું, જો જંગલ નહીં રહે તો અમે પણ નહીં રહીએ, અને તમે પણ નહીં। આ કોઈ ધમકી નહોતી પણ એક સનાતન સત્ય હતું, જેણે શહેર અને જંગલ વચ્ચેની દિવાલ તોડી નાખી। તો પેલી નાની છોકરીના શબ્દોની અસર શું થઈ હશે? શું શહેરના લોકોએ એની વાત માની? ચાલો જોઈએ આ વાર્તાનો અંત કેવો રહ્યો। શહેરના લોકો એકદમ ચૂપ થઈ ગયા।
કોઈની પાસે કોઈ જવાબ નહોતો, કોઈ દલીલ નહોતી, બસ એક ઊંડું મૌન. અને એ જ મૌનમાં એમને એક એવી સમજ મળી જે કદાચ મોટા મોટા પુસ્તકો પણ ના આપી શકે. તો આ વાર્તાનો મુખ્ય મુદ્દો આ જ છે. આદિવાસી લોકો જંગલમાં નથી રહેતા, પણ જંગલ એમનામાં આ રહે છે. આ વાર્તા જંગલ શબ્દનો અર્થ જ બદલી નાખે છે. એ ફક્ત એક જગ્યા નથી, એ તો એમની ઓળખનો, એમના અસ્તિત્વનો એક ભાગ છે. એટલે જ આ વાર્તા આપણને શીખવે છે કે આદિવાસી પરંપરા ફક્ત જીવન જીવવાની એક રીત નથી. એ તો પ્રકૃતિ સાથે લીધેલું એક વચન છે, એક એવી પ્રતિબદ્ધતા છે જે પેઢીઓથી એમના લોહીમાં વહે છે. તો આ વાર્તા છેવટે આપણને એક અરીસો બતાવી જાય છે, ખરું ને? જેમ પેલા જંગલના સંતાનોએ એમની પ્રતિજ્ઞા લીધી હતી, એમ આપણી પણ કોઈ જવાબદારી બને છે? આજના આ ભાગદોડવાળા જીવનમાં પ્રકૃતિ સાથે આપણું વચન શું છે? આ એ સવાલ છે જેનો જવાબ કદાચ આપણે બધાએ આપણી અંદર શોધવાનો છે.